મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને આ બ્રિજ દુર્ઘટનાના મામલે વડોદરાના સાંસદે આ દુર્ઘટના બાદ સૌથી મોટું નિવેદન આપ્યું છે। તેમણે TV13 સાથેની વાતમાં કહ્યું કે આ દુર્ઘટના રાજ્ય સરકાર માટે મોટી શીખ છે। ખુદ હેમાંગ જોશી કે જેઓ સાંસદ છે તેઓ કહી રહ્યા છે કે રાજ્ય સરકાર માટે આ દુર્ઘટના પણ સૌથી મોટી શીખ છે। હવેથી આવા બ્રિજોનું સમારકામ નહીં પણ નવનિર્માણ થવું જોઈએ। ગંભીરા દુર્ઘટના માટે કસૂરવારો સામે સરકાર કડક પગલાં પણ લેશે અને આ સાથે જ તેમણે કોંગ્રેસને પણ આડે હાથ લઈ લીધી અને કહ્યું કે કોંગ્રેસે આવી દુર્ઘટનામાં રાજકારણ ન કરવું જોઈએ। શું કહ્યું તેમણે જ્યારે TV13 સંવાદદાતા અમિત પહોંચ્યા હતા તેઓના સુધી, ત્યારે સાંભળી લઈએ। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા બાદ હવે રાજ્ય સરકાર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। 6 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસ કમિટીએ તપાસ શરૂ પણ કરી દીધી છે। પરંતુ આ સમગ્ર મામલા પર વાત કરવા માટે આપણી સાથે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી છે। હેમાંગભાઈ, સૌથી પહેલા તો આપણી પ્રતિક્રિયા। ખૂબ દુઃખદ ઘટના છે સ્વાભાવિકપણે, પરંતુ કસૂરવારો પણ એટલા જ। જે પ્રકારે દુર્ઘટના થઈ છે એ પણ વહેલી સવારે દુર્ઘટના થઈ છે, જ્યારે તેઓ પોતાના નોકરી ધંધા અર્થે ત્યારે અવર જવર કરતા હતા અને મૃત્યુઆંક પણ આપણે જોઈ રહ્યા છે। જેમ જેમ રેસ્ક્યુ આગળ વધી રહ્યું છે, મૃત્યુઆંક પણ વધી રહ્યો છે। પરંતુ આ બાબતે જે કોઈ પણ આપણને લાગે કે કસૂરવાર હોય એના ઉપર સરકારે તપાસ સમિતિની પણ હાઈ લેવલ કમિટીની રચના કરી છે। ગઈકાલથી જ તેઓ અહીંયા સ્થળ પર હાજર છે। રાખવામાં આવ્યું માર્ગ મકાન વિભાગને તે વખતે પણ રજૂઆતો કરવામાં આવી હતી। તો આપ માનો છો કે માર્ગ મકાન વિભાગના જવાબદાર લોકો જે છે, અધિકારીઓ છે, એ આમાં સીધા જવાબદાર છે ને એમની સામે કાર્યવાહી કરવી? જે ચોક્કસપણે કોઈ ને કોઈ તો આ બાબતે જવાબદાર હોઈ જ શકે અને એના માટેની તપાસ સમિતિ અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા બેસાડવામાં આવી છે અને તપાસના અંતે જે કોઈ પણ કસૂરવાર હશે, મને વિશ્વાસ છે કે એના ઉપર યોગ્ય ત્વરિત પગલાં લેવામાં આવશે। દુર્ઘટના થયા બાદ દુર્ઘટનાથી સરકાર પોતે શીખી અને કેવી રીતે કામ કરી શકે એ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રીના આગેવાની હેઠળ સૌ લોકો કરી રહ્યા છે અને તમામ લોકો પોતાની નૈતિક જવાબદારી માની જ રહ્યા છે। તો ભાજપના ધારાસભ્ય એવું બોલ્યા ને કે આપણી સરકાર છે એટલે આ બાબતે નથી થયું, એટલે આ બાબતમાં કોઈ પણ પક્ષાપક્ષીય રાજનીતિથી ઉપર આવી સૌએ સાથે મળી અને કઈ રીતે આવી દુર્ઘટનાઓ ના બને એ માટેનું ચિંતન કરવાની જરૂર છે ને મને લાગે છે કે સરકાર શ્રી એ બાબતે ખૂબ જ ગંભીર રીતે આગળ વધી રહી છે। ડોક્ટર હેમાંગ જોશી છે વડોદરાના સાંસદ, તેમનું કહેવું છે કે આમાં જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી થશે। સરકાર દ્વારા એક્શન શરૂ પણ કરી દેવામાં આવ્યો છે, કમિટીની રચના પણ કરવામાં આવી છે, 30 દિવસમાં રિપોર્ટ પણ સોંપવાનો છે। પરંતુ સૌથી અગત્યની વાત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવી છે કે અત્યારે દુર્ઘટના થઈ છે, એમાં તપાસ થવી જોઈએ, સાચા કસૂરવારો સામે આવવા જોઈએ, રાજકારણ ન થવું જોઈએ। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।